વલાઓ રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય પહેલી કલમને વાંચું છું. એટલા માટે હે ભાઈઓ, હું તમને પરમેશ્વરની દયાનું સ્મરણ કરાવીને એ વિનંતી કરું છું કે પોતાના શરીરને જીવતું, પવિત્ર અને પરમેશ્વરને પસંદ પડે તેવું અર્પણ કરીને ચઢાવો. એ જ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. વલાઓ, જો તમે ઉદ્ધાર પામ્યા છો અને જો તમે તમારા જૂના અને ગંદા જીવનને છોડી દીધું છે તો સૌથી પહેલાં તમે શું કામ કરશો જાણો છો? તમે જે હાલતમાં છો તે જ હાલતમાં પોતાને પરમેશ્વરના હાથમાં સોંપશો, સમર્પિત કરી દેશો. વલાઓ, સોનાનું કોઈ ઘરેણું જો તમારી ઈચ્છા પ્રમાણે, ડિઝાઇન પ્રમાણે તમારે તૈયાર કરવું હોય, તમારું સોનું શું કરવું પડશે? વિશ્વાસ મૂકીને તે સોનીના હાથમાં સોંપવું પડશે. એક સોનીને પૂરી રીતે વિશ્વાસ કરીને સોંપ્યા વગર, એક ટેલરને પૂરી રીતે કપડું આપ્યા વગર, ચપ્પલ સીવનારને પૂરી રીતે ચપ્પલ આપ્યા વગર, ડૉક્ટરની પાસે ગયા પછી સંપૂર્ણ રીતે જો તેમની આજ્ઞા ના માનો તો તમારી તબિયત ઠીક નહીં થશે, તમારા ચપ્પલ સીવાશે નહીં, સોનાની ડિઝાઇન તૈયાર નહીં થાય અને એક શર્ટ નહીં બની શકે. એ જ રીતે જો તમે તમારું જીવન પૂરી રીતે પ્રભુને ના સોંપો તો પ્રભુ કેવી રીતે તમને એક અદ્ભુત વ્યક્તિ તરીકે બનાવી શકશે જણાવો. વલાવ, જ્યારે મેં મારું જીવન પ્રભુને અર્પણ કર્યું, નાનપણમાં હું ખાઉતરો હતો, ખૂબ જ ખાતો હતો. વળી એટલું જ નહીં, ખૂબ ટીપટોપ રહેવાનું ગમતું હતું. અમારી સ્કૂલમાં કોઈ શર્ટ ઇન ના કરે, હું કરતો હતો. અમારી સ્કૂલમાં કોઈ સનગ્લાસ પહેરતું નહોતું, હું એકલો જ સનગ્લાસ પહેરીને ફરતો હતો. હું 32-33 વર્ષ પહેલાંની વાત જણાવું છું. એ જ દિવસોમાં એવા ચશ્મા આવતા હતા કે જે તાપમાં જાઓ તો કાળા થઈ જાય, અંદર આવતો સફેદ થઈ જાય. એકદમ સ્ટાઇલમાં રહેતો હતો. એક વાળંદની દુકાન પાસે હતી. તેની પાસે વારંવાર જઈને પાવડર લગાવે તો લગાવી દે. એટલા માટે મારા ખિસ્સામાં એક પાવડરનું પેકેટ રાખતો હતો. એક ખિસ્સામાં પાવડરનું પેકેટ રાખતો હતો. એક કાસ્કો પણ રાખતો હતો. વાળંદની દુકાને જતો, ચહેરા ઉપર પાણી નાખતો, મારો જ પાવડર નાખીને સરસ રીતે વાળ બનાવતો હતો. મને ખૂબ શોખ હતો. ક્યારે મેં મારું જીવન પ્રભુને સોંપ્યું નહોતું ત્યારે. વાલાઓ, સાંભળો, મેં મારું જીવન જ્યારે પરમેશ્વરને અર્પિત કર્યું, પોતાની ઈચ્છાને પ્રભુને સોંપી દીધી, મારી પસંદગી પ્રભુને સોંપી દીધી, મારા સુખને, સુવિધાને પ્રભુને સોંપી દીધી. પ્રભુ, હવે મારી મરજી નહીં, તમારી મરજી થાઓ. મારે લગ્ન થયાને લગભગ 20 વર્ષ થયા. આજ સુધી મારી પત્નીને ખબર નથી મારી પસંદગીની ઘડિયાળ કઈ છે. કારણ જાણું છો, જ્યારે મેં મારું જીવન પ્રભુને અર્પિત કરી દીધું, મારી પસંદને પણ સોંપી દીધી. ફ્લોર પર સૂઈ જાઓ કહો તો સૂઈ જાઉં, ચટ્ટાઈમાં સૂઈ જાઓ કહો તો હું સૂઈ જઈશ, બેડ પર પણ સૂઈ જાઉં. કોઈ સુખની અભિલાષા નથી. વલાવ, તમને ખબર હશે કે કેમ મારું લગ્ન થયું ત્યાં સુધી કોઈ સારા કપડાં પહેર્યા નહોતા. લગ્ન ફિક્સ થયું ત્યાં સુધી હું સારી રીતે વાળ પણ ઓળવતો નહોતો. લગ્ન થયું ત્યાં સુધી હું શર્ટ ઇન કરતો નહોતો. લગ્ન થયું ત્યાં સુધી પેટભરી ભોજન નહોતો કરતો. તેનું કારણ શું જાણો છો? નાની ઉંમરથી જ વચનનો પ્રચાર મેં શરૂ કર્યો હતો. માત્ર 18 વર્ષની ઉંમરથી જ વચનનો પ્રચાર મેં શરૂ કર્યો. મેં 20-21 વર્ષથી જ મોટી સભાઓમાં પ્રચાર કરવાનું શરૂ કર્યું હતું. ઘણા લોકો આવીને વચન સાંભળતા હતા. જ્યારે હું 23-24 વર્ષનો હતો, લોકો વચન સાંભળ્યા પછી ઘણા મારી પાછળ પડી જતા હતા. દીકરા, તારા પેરેન્ટ્સ શું કરે છે? ક્યાં રહો છો? તમારું એડ્રેસ શું છે? એમ પૂછતા હતા. લોકો વિચારતા હતા કે છોકરો સરસ છે, જો સરકારી નોકરીમાં હોય, વચન પણ સરસ પ્રચાર કરે છે, એમ વિચારીને લગ્નની વાત કરવા માંગતા હતા. એટલા માટે મેં શું કર્યું જાણો છો? ઘણા વર્ષો સુધી મેં દાઢી ના બનાવી, ઘણા વર્ષો સુધી ઠીક વાળ ના ઉડવ્યા, ઘણા વર્ષો સુધી મેં ઠીક રીતે ભોજન ના કર્યું, ઘણા વર્ષોથી હું બેડ પર ના સૂઈ ગયો, ઘણા વર્ષ સુધી સ્વાદિષ્ટ ભોજનનો મેં નકાર કર્યો. કારણ જાણો છો? હું સ્માર્ટ દેખાઉં, સુંદર દેખાઉં એવું મેં ચાહ્યું નહીં. જો આ રીતે સ્માર્ટ અને સુંદર હું દેખાવતો, ક્યાંક હું બીજાને માટે આકર્ષિત અને પરીક્ષાનું કારણ ના બની જાઉં. વચન પ્રચાર કરતા સમયે મારી પર્સનાલિટી બીજા માટે પરીક્ષણનું કારણ ના બને એમ વિચારીને સારા કપડાં પહેરતો નહોતો.
વલ્લભ પ્રભુના એક મહાન દાસ જ્યોર્જ મુલરે એક સરસ પુસ્તક લખ્યું. જ્યારે મેં તે વાંચ્યું, મારા જીવનમાં ખૂબ જ બદલાણ આવ્યું. તેમણે આ પ્રમાણે લખ્યું હતું: મેં 19 વર્ષની વયે પ્રભુને મારું જીવન સોંપ્યું હતું, પણ મારો કપડાં પ્રત્યેનો મોહ, ભોજન પ્રત્યે મોહ, મિત્રો સાથે ફરવાની પસંદગી, સુખની જે અભિલાષા હતી તે બધું જ મારા જીવનમાંથી દૂર થવા માટે લગભગ 5-6 વર્ષ લાગ્યા. એ પ્રમાણે એમણે લખ્યું. એ બધું વાંચ્યા પછી મને એ સમજાયું કે મારા જીવનને સંપૂર્ણ રીતે તે તો આનંદ હોઈ શકે, ઈચ્છા હોઈ શકે, પસંદગી હોઈ શકે છે, અથવા મારું શરીર હોઈ શકે છે, તેને સંપૂર્ણ રીતે પરમેશ્વરને સોંપ્યા વગર હું કોણ છું પરમેશ્વર દુનિયાને દેખાડે તે સંભવ ના બને તે હું જાણી ગયો. એટલે મેં મારી જુવાનીમાં લગભગ ટીન એજમાં 17, 18, 19 આ ટીન એજમાં મેં મારી જાતને સંપૂર્ણ રીતે પ્રભુને સોંપી. પ્રભુ, મારી મરજી નહીં, મારી ઈચ્છા નહીં, મારી ચાહત નહીં, મારી મરજી નહીં, તમારી મરજી એ જ મારી મરજી હોય. તમે જેવું જીવવા કહેશો તેવું હું જીવીશ, તમે જેવું રહેવા કહેશો તેવું હું રહીશ. વલ્લભ જુવાનીમાં જ મેં મારું જીવન સંપૂર્ણ રીતે પરમેશ્વરને સોંપવાને લીધે પરમેશ્વરે મુझ તુચ્છને, આજે આખા સંસારને આ રીતે બતાવી શક્યા છે. વાલા ભાઈઓ અને બહેનો, તમને પણ પરમેશ્વર આ રીતે બતાવવા માંગે છે. તેનું કારણ એ છે કે પરમેશ્વરે તમને ખરીદ્યા છે. પોતાની કિંમત આપીને. તમે નાના છો એમ ના સમજશો, પોતાની કિંમત ઓછી નાખશો. તમે મૂલ્યવાન છો, તમે ખૂબ જ કિંમતી છો. તમે કેટલા કિંમતી છો જાણો છો? આપ કેટલા મૂલ્યવાન પુરુષ છો જાણો છો? તમે મૂલ્યવાન સ્ત્રી છો જાણો છો? પરમેશ્વરે જ્યારે ઈચ્છ્યું કે તમને ખરીદવા છે, ત્યારે તેમણે પોતાના પુત્રને જ આપવો પડ્યો. પરમેશ્વરે તેમના પુત્રને આપ્યા વગર તમને ખરીદી શકતા નહોતા. તમે એટલા બધા મૂલ્યવાન છો. જો તમે એટલા કિંમતી છો તો આટલું હલકું જીવન કેવી રીતે જીવી શકો? કેટલા બધા મૂલ્યવાન છો તમે, શા માટે આટલું સસ્તું જીવન જીવો છો? શા માટે સસ્તો વ્યવહાર કરો છો? શા માટે સસ્તી વાતો કરો છો? શા માટે હલકું જીવન જીવવું? તમે ખૂબ જ મૂલ્યવાન છો મિત્રો. ક્યારેય કોઈ સસ્તી વાતો ના કરશો. માની લો કોઈ કાર ખૂબ જ મોંઘી છે, તો આપણે એને ગમે તેમ ચલાવીશું? વિચાર કરો. માની લો કે તમે સરસ વસ્ત્રો પહેર્યા છે, તો ગમે ત્યાં તમે બેસી શકશો? શું ગમે ત્યાં બેસી શકાય? મારા કપડાં ગંદા થઈ જશે વિચારીને. જો બેસવાની જગ્યા ના હોય, કદાચ ચેર ના હોય, તો તમે ઊભા રહેશો, પણ તમે બેસવાના નથી. કેમ જાણો છો? કપડાં ગંદા થઈ જશે, ફાટી જશે. વાલો, મોંઘા કપડાને સંભાળવાનું તમને આવડે છે, મોંઘા એવા વાહનની સંભાળ રાખવાનું આવડે છે, પણ સૌથી કિંમતી તમારું જીવન છે, એની સંભાળ કેમ નથી રાખી શકતા? તેનું રક્ષણ કરવાનું છે, એકવાર જીવનમાં એવો વિચાર કેમ નથી આવતો? વાલો, હું અને તમે ખૂબ જ મૂલ્યવાન છે અને કિંમત આપીને આપણને ખરીદ્યા છે. તમે પોતાના નથી, કિંમત આપીને ખરીદવામાં આવ્યા છે. કોરિન્થીયોને પહેલો પત્ર 3 અધ્યાય અને 16મી કલમ. શું તમે એ નથી જાણતા કે તમે પરમેશ્વરનું મંદિર છો અને પરમેશ્વરનો આત્મા તમારામાં નિવાસ કરે છે? તમે પરમેશ્વરનો મંદિર છો અને પરમેશ્વરનો પવિત્ર આત્મા તમારામાં નિવાસ કરે છે. જો કોઈ વ્યક્તિ પરમેશ્વરના મંદિરનો નાશ કરશે, તો પરમેશ્વર તે માણસનો પણ નાશ કરશે. દુઃખની વાત છે. કારણ એ છે કે પરમેશ્વરનું મંદિર, એ મંદિર પવિત્ર છે અને તે તમે છો. વાલો, આપણું શરીર આપણું નથી કે આપણે મરજી પ્રમાણે જીવીએ. દરરોજ તેને આપણે પરમેશ્વરને સોંપવાનું છે. કેમ કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ, લોકો મંદિરને સરસ રીતે સાફ કરે છે, મંદિરોને દરરોજ સરસ રીતે ધુએ છે, કેમ કે તે લોકો વિશ્વાસ કરે છે કે અહીંયા પરમેશ્વર નિવાસ કરે છે. પરંતુ પરમેશ્વર કહે છે કે તમારું શરીર એ જ મારું મંદિર છે. તો પછી એને આપણે કેટલું બધું શુદ્ધ રાખવું જોઈએ? પરમેશ્વરે આપણને ખરીદી લીધા છે અને આપણે પરમેશ્વરના છે માટે, કિંમત આપીને ખરીદી લેવામાં આવ્યા છે. એટલા માટે આપણે પોતાને સંપૂર્ણ રીતે પરમેશ્વરને સોંપાઈ જઈએ. સૌથી પહેલા આપણામાં
સૌથી પહેલા કયું લક્ષણ જોવા મળવું જોઈએ જાણો છો? સમર્પિત જીવન. વલાવ તમે એ વાતને યાદ રાખજો કે આજે જો તમે પરમેશ્વરની ઈચ્છા અનુસારનું આત્મિક જીવન નથી જીવી શકતા અને પરમેશ્વર તમને ઉપયોગી પાત્ર તરીકે નથી બતાવી શકતા તો એ જાણી લેજો કે તમે તમારું જીવન પરમેશ્વરને સારી રીતે અર્પણ નથી કર્યું. તમે તમારી વાતો પર પરમેશ્વરને અધિકાર નથી આપ્યો. તમે તમારી આવક પર પરમેશ્વરને અધિકાર નથી આપ્યો. વલાવ વિલ્લી સન્ડે હતા જ્યારે તેઓ બાપ્તિસ્મા લેતા હતા. વલાવ બાપ્તિસ્મા લેતા સમયે સર્વ શું કરે છે? પોતાના કિંમતી સામાન બાજુમાં મૂકે છે. પણ તેમણે તો પોતાનું પર્સ પોકેટમાં રાખ્યું હતું અને તે પણ દેખાતું હતું. ત્યારે બાપ્તિસ્મા આપનારાઓએ કહ્યું કે ભાઈ આને બહાર કાઢી દો નહીં તો પલળી જશે. ત્યારે કે એનું પણ બાપ્તિસ્મા આપો. જ્યારે હું પોતાને પરમેશ્વરને સોંપું છું ત્યારે મારી જાતને જ નહીં, મારી કમાણીને પણ હું મારા પરમેશ્વરને અર્પણ કરું છું. અને હવેથી હું મારો પોતાનો નથી પણ કિંમત આપીને ખરીદવામાં આવેલો છું. હું તો પરમેશ્વરનો છું. હવે મારું જે કંઈ છે તેના પર પરમેશ્વરનો અધિકાર છે. મારું હવે કશું નથી. આ છે સમર્પિત જીવન. વાલો, ઘણા બધા લોકો પરમેશ્વરની પાસે આવીને પોતાની ઈચ્છાને અભિલાષાઓને જાહેર કરે છે. ઉદાહરણ તરીકે બતાવું છું. ઉદાહરણ તરીકે જેમ સંબંધના વિશે ઘણા બધા લોકોની ઈચ્છા શું હોય છે જાણો છો? દીકરીના 35-40 વર્ષ થયા પછી ઘણા બધા માતા પિતા આવીને કહે છે, પાસ્ટરજી અમારી દીકરીનું લગ્ન થતું નથી. લગ્નને માટે સરખી વાત પણ આવતી નથી. કહેતા મને ઘણું બધું દુઃખ થાય છે. ઉંમર કેટલી છે? 40 વર્ષ થઈ ગયા છે. બોલો હવે ક્યાંથી વાત આવે? 40 વર્ષની થઈ ગઈ, તમે તમારી દીકરીનું લગ્ન ના કરાવ્યો? આ શું છે? અરે મમ્મીજી આ શું છે? પાસ્ટરજી અમે પ્રાર્થના કરતા હતા. પ્રભુએ કહ્યું છે કે પ્રાર્થના કરતા રહો. બાઇબલમાં લખ્યું છે ને માંગો તો મળશે જ. ત્યાર પછી બીજું પણ લખ્યું છે કે તમે શોધશો તો તમને જડશે. માંગો તો પરમેશ્વર તમને આપશે. બીજું કામ પણ છે, શોધો તો તમને જળશે. શોધવાની જગ્યાએ તમે પ્રાર્થના કરો છો. પ્રાર્થના કરીએ છીએ પાસ્ટરજી, બસ પ્રાર્થના કરીએ છીએ. વલા ફરીથી યાદ દેવડાવ છો, પરમેશ્વર તો પક્ષીઓનું પણ પોષણ કરે છે, પોષણ આપે છે. પરમેશ્વર તો પક્ષીઓનું પણ પોષણ કરે છે, પરંતુ માળામાં લાવીને ભોજન નથી આપતા. સમજો વાલાઓ, પક્ષીઓનું ભોજન પરમેશ્વર આપે છે, પરંતુ માળામાં લાવીને ભોજન નથી આપતા. પક્ષીઓએ જઈને ભોજન શોધવું પડે. જ્યારે તેઓ શોધશે ત્યારે ભોજન મળશે. કેમ કે પરમેશ્વર તેમને માટે જે ભોજન જોઈએ તે આ પૃથ્વી પર તેમના માટે પરમેશ્વરે છુપાવી રાખ્યું છે. કોઈ પક્ષીને ભૂખથી તડપતા શું તમે જોયું છે? વલાવ ગરમીઓની સિઝનમાં જ્યારે આપણા ઘરમાં કરંટ જતો રહે, ફેન ચાલુ ન થાય, લાઇટ ચાલુ ન થાય, પરંતુ ઘરની અંદર જે ઘરોડી હોય છે કેટલી તગડી થાય છે જાણો છો? શું કોઈ ઘરોડીને એવી જોઈ છે કે જે કમજોર હોય? બરાબર, ટીબી થઈ ગયો હોય, એઇડ્સ થઈ ગયો હોય, કોઈની કિડની ખરાબ થઈ ગઈ હોય કે કેન્સર થઈ ગયું હોય? શું એવું ક્યારેય કદી જોયું છે? વાલા, હું તમને પૂછું છું, શું ક્યારેય તમે એવું જોયું છે કે જાનવર કદી બીમાર પડ્યું હોય, પક્ષીઓ કદી બીમાર પડ્યા હોય? કદી એવું જોયું છે? તમે કહેશો કેમ નહીં બ્રધર, બીમાર તો પડતા જ હશે ને. પશુ તો બીમાર થાય છે, એટલા માટે તો પશુઓના ડોક્ટર પણ હોય છે, પશુઓની હોસ્પિટલ પણ હોય છે. કેમ કે પશુઓ પણ બીમાર પડતા હોય છે બ્રધર. તો પશુ બીમાર નથી પડતા એવું કેમ કહો છો બ્રધર? મને કહેવા દો. ભેંસ બીમાર થાય છે, ઘેટું બીમાર થાય છે, કૂતરા બીમાર થાય છે, અને કોઈ પણ જાનવર બીમાર નથી થતા. કારણ જાણો છો? તેમના ખરાબ દિવસો હતા એટલે મનુષ્યના હાથમાં આવી ગયા. ભેંસોને કોણ પાળે છે? મનુષ્ય, એટલે તકલીફ છે. કૂતરાઓને કોણ પાળે છે? મનુષ્ય, એટલે બીમારીઓ આવી છે. ઘેટા બકરાને કોણ પાળે છે? મરઘાનું પાલન કોણ કરે છે? મનુષ્ય. મનુષ્યના હાથમાં જો કોઈ આવી ગયું, સમજો આટલું બધું કેમ વલાવો? મનુષ્યના હાથ ભૂલથી ભોજનમાં અથવા કોઈક રસોઈમાં પડી ગયો તો શું થશે સમજો? શું થાય છે? જો મનુષ્યનો હાથ પડી ગયો તો સમજો ભોજન પણ ખરાબ થઈ જાય છે. અરે પાપી વ્યક્તિ અડકી લીધું મને, મારું કામ તમામ થઈ ગયું, અશુદ્ધ થઈ જાય છે. મનુષ્ય અડકી લે એટલે ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન પણ કેમ ના હોય બગડી જાય છે. સંસારમાં બીજા જાનવરને જુઓ, તે સ્વસ્થ રહે છે. પક્ષીઓને જુઓ કેવા સ્વસ્થ રહે છે. ખબર નહીં કેમ મનુષ્યના જીવનમાં જ બીમારીઓ અને સમસ્યાઓ
કારણ એ છે કે મનુષ્ય પરમેશ્વરને આધીન થતા નથી. મનુષ્ય પરમેશ્વરની પાસે આવતા નથી. એટલા માટે વાલા ભાઈઓ અને બહેનો, તમે પોતાને પરમેશ્વરને સોંપવાથી કેટલું સારું રહેશે. તમારા લગ્નના વિષયમાં, અભ્યાસના વિષયમાં, નોકરીના વિષયમાં, વેપારના વિષયમાં પરમેશ્વરને પૂરો અધિકાર આપવાથી કેટલું સારું રહેશે. નીતિવચન 3 અધ્યાય 6 કલમ. તેમનું જ સ્મરણ કરીને બધા કામ કરજો, ત્યારે તે તમારે માટે સર્વ માર્ગ પાધરો કરી બતાવશે. પોતાનું સર્વ કામ પરમેશ્વરનું સ્મરણ કરીને કરજો. વાલો, લગ્ન ન થવાનું કારણ જાણો છો? રિઝર્વેશન. અમારી જ જાતિનો જોઈએ, અમારા જ પ્રાંતનો હોવો જોઈએ. બીજું શું છે? પીજી કરેલો હોવો જોઈએ. સરકારી નોકરી હોય એવો છોકરો જોઈએ. છોકરો લાંબો હોવો જોઈએ, ટાલ ના હોવી જોઈએ. એમ જ છોકરીના વિષયમાં હોય તો ગોરી હોવી જોઈએ. સારો અભ્યાસ હોવો જોઈએ. અમારા જાતિની જ હોવી જોઈએ, અમારા પ્રાંતની જ હોવી જોઈએ. આગળ જતા જતા તમે સારું જણાઈ શકો છો. હા, સસુરાલમાં આવતા સમયે ઘણું બધું દહેજ લઈને આવે. ઘણી બધી કન્ડિશન છે ભલાઓ. પરમેશ્વરની ઈચ્છા એટલે ઘણી બધી કન્ડિશન નથી. વાલાઓ, મારા લગ્ન થયા પછી પહેલીવાર વૈઝાગથી અરખવેલી જતા હતા. અરખવેલી જતા સમયે મારી પત્ની મારી સાથે બેઠા હતા. પૂછ્યું, તમે ક્યાં સુધી ભણ્યા છો જણાવશો? જાણો છો તમે એ વાતને? લગ્ન થયા પછી મેં પૂછ્યું, ક્યાં સુધી અભ્યાસ કર્યો? વાલાઓ, જ્યારે મેં લગ્ન કરવાનું ચાહ્યું, આ સંસારમાં જે લોકો જુએ છે તેવું કશું પણ મેં વિચાર નહોતો કર્યો. પ્રભુ, તમારી ઈચ્છા એ જ મારી ઈચ્છા હોય. આજે આ પ્રભુના નમ્ર સેવકનું પરિવાર આટલો આશીષિત થઈને મારા બાળકો પણ સેવામાં ઉપયોગી થઈ રહ્યા છે. તેનું કારણ જાણો છો? કોઈ પણ આશા કર્યા વગર પરમેશ્વરની ઈચ્છા અનુસાર લગ્ન કરવા માટે મેં અને મારી પત્નીએ નિર્ણય કર્યો હતો. આજે આ વાતો સાંભળનારા ભાઈઓ બહેનો, જો તમે તમારી જાતને પરમેશ્વરને સોંપવાનો નિર્ણય કર્યો છે તો એક પેપરમાં સાઇન કરીને પ્રભુને કહો, પ્રભુ, જેવું તમે ચાહો છો તે પ્રમાણે હું જીવીશ. તમારી જે પ્રમાણે ઈચ્છા હોય એમ જીવીશ. જે કરવાનું કહેશો એ પ્રમાણે જ હું કરીશ. મારી ઈચ્છા નહીં, પણ તમારી ઈચ્છા એ મારી ઈચ્છા છે. ભલા, એમ કહીને તમને કેટલો સમય થઈ ગયો કે તમારી ઈચ્છા એ જ મારી ઈચ્છા, હું તમારી ઈચ્છા પ્રમાણે કરીશ. વાલા ભાઈઓ તથા બહેનો, જો તમે ઉદ્ધાર પામ્યા છો તો પરમેશ્વરે તમને ખરીદ્યા છે એ સત્યને જાણી લીધું છે તો એ વાતને ક્યારેય ભૂલશો નહીં. પરમેશ્વરે તમને ખરીદ્યા છે, ખૂબ જ કિંમત આપીને તમને મૂલ્યવાન ગણ્યા છે. એટલા માટે તમને ખરીદીને મૂલ્યવાન ગણ્યા છે. ચાંદી અથવા રૂપુથી તમને ખરીદ્યા નથી, ખ્રિસ્તના રક્તથી ખરીદ્યા છે. અને એટલા માટે તમારું જીવન તો ખૂબ જ મૂલ્યવાન છે. તો પછી સાંભળો, પરમેશ્વર તમને એટલી બધી અપેક્ષાની સાથે પરમેશ્વરે ખરીદ્યા છે તો વિરોધ શા માટે કરવો? પરમેશ્વરે આટલી અધિક કિંમત આપીને તમને ખરીદ્યા છે તો તમે શા માટે વિરોધ કરો છો? પરમેશ્વરે ઘણી બધી આશાઓ સાથે તમને મૂલ્ય આપીને ખરીદ્યા છે. પરમેશ્વરની વિરોધમાં આપણે શા માટે જઈએ? આપણા જીવનથી પરમેશ્વરને કેમ સતાવીએ? વલાવ, ઘણીવાર માતા પિતા બાળકો પ્રત્યે ખૂબ જ આશા રાખે છે. બાળકો સરસ અભ્યાસ કરે, રાત દિવસ તેઓ મહેનત કરીને સરસ સફળ થાય. પોતાના બાળકો સારો અભ્યાસ કરે માટે સારી રીતે ભોજન પણ તેઓ નથી કરતા. પોતાના શરીરને માટે દવા નથી ખરીદતા. હોસ્પિટલમાં જવાનું નથી ગમતું. બીમારીઓને પોતે સહન કરે છે. બાળકોને મારે અભ્યાસ કરાવવાનો છે, ઉપયોગી બનાવવાના છે. રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે કે છોકરો ફેલ થઈ ગયો, છોકરી ફેલ થઈ ગઈ. છાતી કૂટીને રડે છે, શું થયું? મારી છોકરી ફેલ થઈ ગઈ છે. એક્ઝામ આપી હોય તો પાસ થઈને એક્ઝામ કેવી રીતે નથી આપી? એક્ઝામ ફીસને માટે હજારો રૂપિયા મેં મોકલ્યા છે. ટ્યુશનની ફીને માટે હજારો રૂપિયા મોકલ્યા છે. તેનું શું થયું? તમારી દીકરી તો લગ્ન થયા પહેલા જ ગર્ભવતી બની ગઈ છે. એ વાત ખબર નથી? મારી દીકરી ગર્ભવતી છે કેવી વાત કરો છો? હા, તમારી દીકરી કોલેજમાં ભણતી નથી કે હોસ્ટેલમાં રહેતી નહોતી. તમે મોકલેલા પૈસા લઈને મરજી પ્રમાણે અહીં તહીં ફર્યા કરતી હતી અને અંતમાં લગ્ન થયા પહેલા જ ગર્ભવતી બની. કયા પિતા સહન કરી શકે? કઈ માતા સહન કરી શકે? વાલાઓ, માત્ર તેમના પરિશ્રમને દીકરો અથવા દીકરી જાણ્યા વગર સમજ્યા વગર વિરોધી જીવન જીવતા, પોતાના જીવનનો નાશ કરતા માતા પિતા કેટલા બધા દુઃખી થઈ જાય છે. પોતાની છાતી કેવી રીતે કૂટે છે.
તો પછી વિચાર કરજો કે પરમેશ્વરે શું કર્યું. પોતાના પુત્રના મૂલ્યવાન રક્તથી તમને અને મને ખરીદ્યા છે. આપણને તેમના બનાવી લીધા છે. હવે જો આપણે તેમનું ના સાંભળે તો કેવી રીતે? હવે હું મારી ઈચ્છા પ્રમાણે જીવીશ તો કેવી રીતે? ના, મારે તો મારી ઈચ્છા પ્રમાણે જીવવું છે. નોકરીના વિષયમાં, લગ્નના વિષયમાં, વિદેશમાં જવાના વિષયમાં, સેવાના વિષયમાં મારી ઈચ્છા, તમારી ઈચ્છા નહીં. આ રીતે જીત શા માટે કરું છું? અટકી શા માટે જાઉં છું? એટલા માટે જ તો પરમેશ્વર તમારા વિષયમાં કોઈને કહી શકતા નથી, કોઈને બતાવી શકતા નથી. વાલા ભાઈઓ તથા બહેનો, તમે જે કંઈ બાબત ખરીદો છો, તે વાહન હોય કે મકાન હોય, ઘણા બધા લોકોને બતાવવા માંગો છો. તે 10,000ની હોય, 10 રૂપિયાની હોય કે 10 લાખ રૂપિયાની વાત હોય, પણ તેને એટલું મહત્વ આપીને મારે ઘણા લોકોને બતાવવું છે એવી આશા રાખો છો. પરમેશ્વરે પોતાના દીકરાના લોહીથી ખરીદ્યા છે. એ તો થોડા જ લોકો માટે નહીં, પણ આખા સંસારને તમને પ્રગટ કરવા એવી આશા રાખે છે. પ્રભુ તમને સંસારને પ્રગટ કરે એ માટે તમારે પરમેશ્વરને આધીન થવાનું. જ્યાં સુધી તમે આધીન નહીં થાવ ત્યાં સુધી તમે પરમેશ્વરને સંપૂર્ણ રીતે સમર્પણ નહીં કરી શકો. પરમેશ્વર તમને આ સંસારને પ્રગટ નહીં કરી શકે. શું છે તો બતાવીએ. તમારામાં એવી કઈ બાબત છે કે પરમેશ્વર તે બતાવી શકે સંસારને? વાલા, શું આજે પરમેશ્વરને તમે એમ કહી શકશો, પ્રભુ મારું જીવન આદર્શ નથી, મને જોઈને કોઈ પણ હર્ષિત થતા નથી, આનંદિત થતા નથી, ગર્વ કરતા નથી? એવી સ્થિતિમાં જો આજે તમે છો તો પરમેશ્વરની બુલાહટને અને પરમેશ્વરની ઈચ્છાને અને પરમેશ્વરના ત્યાગને તમે અવગણના કરો છો. શું તમે ક્ષમા માંગશો કે પ્રભુ, હું તમારી આશા અનુસાર જીવન નથી જીવી શક્યો, મને ક્ષમા કરજો. હું તો મારી જાતને સંપૂર્ણ રીતે તમને અર્પિત નથી કરી શક્યો. એટલા માટે આજે મારું જીવન ક્યાંયનું રહ્યું નથી. યસ, આજે તમારું જીવન ક્યાંયનું રહ્યું નથી. તેનું કારણ જાણો છો? કેમ કે તમે પરમેશ્વરને, પોતાનું જીવન પરમેશ્વરને પૂરી રીતે અર્પણ નથી કર્યું. આજે જીવિત બલિદાન તરીકે શું પરમેશ્વરને તમે સોંપી દેશો? હા કહેનારા મારી સાથે પ્રાર્થના કરશો? પવિત્ર પરમેશ્વર પિતા, જેટલા લોકો પવિત્ર અર્પણ તરીકે તમને સમર્પિત થઈ રહ્યા છે તે સર્વનો સ્વીકાર કરજો. તમે કેટલી બધી મોંઘી કિંમત ચૂકવીને તમારા લોકને ખરીદ્યા છે. તેમનું જીવન કેટલું બધું મૂલ્યવાન છે એ વાતને જાણીને તેમની સહાયતા કરજો. પિતા, બેદરકારીનું જીવન જીવવું નથી. પિતા, સંસારિક જીવન જીવવું નથી. પિતા, મરજી પ્રમાણેનો વ્યવહાર કરવો નથી. પિતા, તેમનું જીવન મૂલ્યવાન છે. તમારા હાથોમાં સોંપ્યા પછી પોતાના જીવનને વારંવાર દૂર કરવાનું નથી. એ સત્યને જાણીને દરેક વ્યક્તિ પિતા આજથી જ તમારી ઈચ્છા એ મારી ઈચ્છા, તમારી મરજી એ જ મારી મરજી કહીને જે વ્યક્તિ પોતાના જીવનને અર્પણ કરે છે તે દરેક વ્યક્તિ અદ્ભુત સાક્ષી બનાવજો. તમારા બાળકો તરીકે તમને મહિમા પ્રાપ્ત થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ પિતા. આમીન. પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો, આપ સર્વને શાલોમ. તમને સારું છે? કલ્વરી અવાજ 2003માં પ્રારંભ થયો અને આજે 2023માં 20 વર્ષ થઈ ગયા છે. વાલાઓ, તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો, પ્રોત્સાહન આપ્યો, પ્રાર્થના કરી. વળી એટલું જ નહીં, તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી. એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું. આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદ્ભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું. એ જ સમયે અમારો આ કલ્વરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં, ભારત દેશમાં બોલાતી ભાષાઓ, દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુ ઈસુની સુવાર્તાને અમે પહોંચાડી શકીએ મહેનત કરીએ છીએ. એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ. બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા, પ્રાર્થના અને સહયોગ જરૂરી છે. એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર 20,000, 30,000, 40,000
50,000 સુધી એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે. જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાઈમાં મદદ કરજો. હું ચાહું છું વાલા, હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મીટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો. હું વિનંતી કરું છું વાલાઓ, આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે, તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે? જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલ્વરી અવાજની સહાયતા કરશો. અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો, તેમનું નામકરણ કરવાનું હોય, અક્ષર અભ્યાસ કરવાનો હોય, મોં મીઠું કરાવવાનું હોય, આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો, શનિવારે કલ્વરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહ્વાન આપું છું. એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થાઉં. તમારી ખુશીને સંપૂર્ણતા મળે. મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર. ચાલો, કલ્વરી પ્રેયર ટાવરમાં તમારું સ્વાગત છે. જો તમારામાં 2 જણ પૃથ્વી પર કોઈ એક વાતને માટે તમે માંગશો તો તે મારા પિતા જે આકાશમાં છે તેમના તરફથી થશે. એવું પ્રભુ ઈસુએ આપણને શીખવાડ્યું છે. તમારી સાથે મળીને તમારી જરૂરિયાતો માટે પ્રાર્થના કરવા માટે પ્રભુના સેવક ડોક્ટર પી સતીશ કુમાર દ્વારા શરૂ કરવામાં આવેલી અદ્ભુત સેવકાઈ કલ્વરી પ્રેયર ટાવર. તમે જે રાજ્યના હોય અને જે ભાષા બોલતા હોય, તમારી સાથે મળીને તમારી ભાષામાં તમારી જરૂરિયાત માટે 24 કલાક પ્રાર્થના કરવા માટે પ્રાર્થના યોદ્ધા તૈયાર છે. દરરોજ 5,000 થી વધારે પ્રાર્થના વિનંતીઓ અમારી પાસે પ્રાર્થના માટે આવી છે. પ્રભુના સેવક પ્રાર્થના કરે છે, પ્રાર્થના યોદ્ધા પ્રાર્થના કરે છે, આખી મંડળી સાથે પ્રાર્થના કરે છે અને પ્રભુ અદ્ભુત કાર્ય કરે છે. જો તમારે કોઈ પ્રાર્થનાની વિનંતી છે તો સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરશો. અમારા પ્રાર્થના યોદ્ધા સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો. પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો. સર્વને ઉદ્ધારની તક મળે માટે 17 ભાષામાં પ્રભુના સેવક વચન સંભળાવે છે અને પ્રાર્થના કરે છે. જેમ વચન કહે છે, દરરોજ તેમના ઉદ્ધારની સુવાર્તા સંભળાવતા રહો. વચન અનુસાર કરવામાં આવતી આ અદ્ભુત સેવકાઈને તમે પણ સહભાગી થઈ શકો છો. ઘણાને માટે આશીર્વાદનું કારણ બનો અને પ્રભુનો આશીર્વાદ પામો. પ્રાર્થનાની આવશ્યકતા માટે સંપર્કના નંબર પર કોલ કરશો. અમારું એડ્રેસ કલ્વરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.